જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે સેનાનું એક વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું। આ અકસ્માતમાં 10 જવાનો શહીદ થયા। સેનાના અધિકારીએ જણાવ્યું કે ગાડીમાં 21 જવાનો સવાર હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા 11 જવાનોને ઉધમપુર મિલિટરી હોસ્પિટલ ખાતે એરલિફ્ટ કર્યા છે। અધિકારીના જણાવ્યા અનુસાર આ અકસ્માત ભદ્રવા ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ખરની ટોપ પાસે સર્જાયો હતો। તમામ જવાનો ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી એક પોસ્ટ પર જઈ રહ્યા હતા। આ દરમિયાન ડ્રાઈવરે ગાડી પરથી કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો। इन्होंने क्या करा? बोला तो नहीं कि